નવસારીમાં મેઘતાંડવ, નદીઓ ગાંડીતુર. કાવેરી નદીના વહેણમાં 1200 સહેલાણીઓ ફસાયા. પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું. 9.25 ઇંચ વરસાદે ખેર ગામને પાણી કર્યું. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી ગયા છે, જેને પગલે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ કાવેરી નદીના વહેણમાં 1200 જેટલા લોકો ફસાયા હતા, જેથી પોલીસને તમામનું રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ખેર ગામમાં 9.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેમજ ધરમપુરમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ગણદેવી તાલુકાના 18 વિસ્તારમાંથી 966 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત સહિત જાહેર લગ્નના હોલમાં નીચાણવાળા વિસ્તારોને રાત્રિના સમયે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નવસારીની પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થયો છે, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પૂર્ણા નદીની સપાટીમાં વધારો થાય તો નવસારી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. પૂર્ણા નદી હાલ 22 ફૂટની સપાટીએ વહી રહી છે, તેમજ નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. જોકે પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા તાપી અને સુરત જિલ્લામાં વરસાદ ઘટતા પૂર્ણા નદીની સપાટી ઘટી છે. નવસારીમાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની છે, જેના કારણે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થતાં તાલુકા ભાજપના આગેવાનો તંત્ર સાથે લોકોની સેવામાં જોડાયા હતા. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યારે ગણદેવીના 4 ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.